ભાજપ પર મોટો આરોપ। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ચોથા દિવસે મંગળવારે વિપક્ષે રાજ્યમાં મોંઘી વીજળીને લઈને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો। શૂન્યકાળના પ્રશ્ન જવાબ દરમિયાન કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા કે સરકારે છેલ્લા 2 વર્ષમાં કેટલી વીજળી ખરીદી અને કઈ કંપની પાસેથી ખરીદી છે। રાજ્ય સરકારે પણ આ અંગે માહિતી આપી હતી। વિપક્ષનો આરોપ છે કે ઇન્ડોનેશિયામાં કોલસાના ભાવમાં વધારાને કારણે અદાણીએ સરકારને મોંઘા ભાવે વીજળી વેચી અને સરકારે એક સમિતિ બનાવીને મંજૂરી આપી। વિપક્ષના આરોપ અનુસાર સરકારે તેના જવાબમાં કહ્યું હતું કે ઇન્ડોનેશિયામાં કોલસાની કિંમતને કારણે અદાણી પાસેથી નક્કી કરાયેલી કિંમત કરતાં વધુ કિંમતે વીજળી ખરીદવામાં આવી હતી। કોંગ્રેસે આરોપ લગાડ્યો કે અદાણીને 2 વર્ષમાં 8,200 કરોડ રૂપિયા વધુ આપવામાં આવ્યા છે। વિપક્ષે સરકારને એમ પણ પૂછ્યું કે શું તેની સમીક્ષા કરીને અદાણી પાસેથી પૈસા વસૂલવામાં આવશે, કારણ કે સરકારનો કોન્ટ્રાક્ટ 25 વર્ષનો છે અને કોન્ટ્રાક્ટમાં જે ભાવ નક્કી કરવામાં આવ્યો હતો તે જ ભાવે વીજળી શા માટે ખરીદવામાં આવતી નથી। ધન્યવાદ।